તો સ્માર્ટ સિટી વડોદરામાં સ્વચ્છતાના દાવા જે કરવામાં આવ્યા તે ફક્ત કાગળ પર જોવા મળી રહ્યા છે। મોટા મોટા જે સ્વચ્છતાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે ફક્ત કાગળ ઉપર જોવા મળી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થયા। સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશોના કોન્ટ્રાક્ટર ફેલાવે છે ગંદકી। ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે ભારે ગંદકી જોવા મળી રહી છે। તો મનપા કમિશનર બંગલા પાછળ ગંદકી છતાં પણ તંત્ર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગટર કોન્ટ્રાક્ટરે ગંદકીનો પહાડ બનાવ્યાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે। પ્રજા પરેશાન થઈ છે, લોકોને દુર્ગંધ મારી રહી છે। સ્માર્ટ સિટી વડોદરાની હાલત આપ જોઈ રહ્યા છો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સ્વચ્છતાના જે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તે તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। વડોદરામાં સ્વચ્છતાના દાવા પોકળ। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સ્વચ્છતા માટે સંકલ્પ લેવડાવે, મેયર સંકલ્પ લેવડાવે, કરોડોનો ખર્ચ થાય, પરંતુ મહાનગરપાલિકાના કમિશનરના બંગલાના પાછળ જ ગંદકીના ઢગલા છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે મહાનગરપાલિકાના કમિશનરનો બંગલો છે અને એની પાછળ ગંદકીના ઢગલા છે। આ ગંદકીના ઢગલાના લીધે અડધો ઇંચ વરસાદમાં જ અંદરના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, મકાનોમાં પાણી ભરાઈ જાય છે। નાગરિકોના કહેવા અનુસાર રોગચાળો પણ ફેલાય છે। આપ જોઈ શકો છો કે અત્યારે મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થયા છે અને કહી રહ્યા છે કે તેમની વાત બેરા તંત્રના કાને પહોંચતી નથી। બેન, આ માટી, આ કચરાથી તમને શું પ્રોબ્લેમ છે? બીમારીના ઘર થાય છે, બીમાર થાય છે લોકો, પાણી ભરાઈ જાય છે। વડીલ, આ કચરાના ઢગલાથી શું તકલીફ પડી રહી છે? આ કચરાના ઢગલાથી આવવા જવામાં અને તેમજ જ્યારે બી વરસાદ આવે છે, થોડા વરસાદમાં બધી માટી રોડ પર આવી જાય છે અને પાણી ભરાઈ જાય છે। આવવા જવામાં તકલીફ થાય છે અને જે કીચડ થાય છે એનાથી રોગચાળો ફેલાય છે, એનાથી લોકોને, અને આ કીચડ સુકાયા પછી ગંધાયા કરે છે, પણ કોઈ અહીં ધ્યાન આપવા આવતું નથી। એ માટે આ તકલીફ દૂર કરે એવી અમારી અપીલ છે। તમારા કોર્પોરેટર ધારાસભ્યો આવે છે તમારી આ તકલીફ સાંભળવા? नहीं, कोई नहीं आता है। તો આ માટીના કચરાથી તમને શું તકલીફ છે? પણ घर में बीमारी होती है, मच्छर होते हैं, कितनी सब गंदगी होती है और पानी भरे जाता है तो सब कितनी तकलीफ में आ जाते हैं। गाड़ियाँ बिगड़ जाती है, आधे आधे कमर तक पानी यहाँ भरेला रहता है। गाड़ियाँ कैसे चला, अवर जवर कैसे करने की, बोलो। अब इसका कुछ निकाल लाओ कुछ। આપણી સાથે યુવાન છે એને કહીશું। મહાનગરપાલિકા સ્વચ્છતાની વાત કરે છે, તમને શું તકલીફ છે આનાથી? छोटे बड़े बच्चे आते जाते हैं, छोटे बच्चे तो फिसल के गिर जाते हैं, गाड़ियां फिसल के गिर जाती है, बहुत ज्यादा प्रॉब्लम होता है। प्लस डेंगू बहुत ज्यादा फैल रहा है इधर, प्लेग है। मैं एफएनडी का स्टूडेंट हूँ तो मुझे समझ सकता हूँ कि गंदगी होती है वहाँ, कभी स्वच्छ इंसान मतलब सेहतमंद हो ही नहीं सकता है जहाँ गंदगी रहेगी। और यहाँ पे कोई फिक्र कोई तक करने आता ही नहीं है, कोई मतलब कभी ध्यान में ही नहीं। हमको तो पता ही नहीं है कि कौन है कौन नहीं, कुछ आता ही नहीं है कोई देखने पूछने के आपको तकलीफ होती है कि नहीं। ये सब भाई साहब पहली बार आए हैं तो हम सब जमा हुए हैं इधर के रहने वाले लोग, तो हम लोग जितना हो रहा हमसे कर रहे हैं, तो प्लीज। એટલે સ્વચ્છતાની વાતો માત્ર દાવા પોકાર છે। સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ફતેગંજ મેઇન રોડના જે ડ્રેનેજ કોન્ટ્રાક્ટર છે, વિકાસના નામે એને જ અહીંયા ગંદકી ફેલાવી છે, પરંતુ કોર્પોરેટર કે અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે। નાના બાળકો બીમાર પણ પડ્યા છે અને થોડાક વરસાદમાં વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। આશા રાખીએ કે આ અહેવાલ બાદ કોર્પોરેશનનું કુંભકર્ણમાં સૂતેલું તંત્ર જાગી અને નાગરિકોની વારે પહોંચે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।